એટલે આવે છે ધોધમાર વરસાદ અત્યારે ચાલુ છે. કરીને હાલો ભાઈ, વરસાદના પાણી જો અમારે તો બ્લોક ગયા, કેમ કે પાણી જ એટલું આવ્યું હતું ને આપણે વરસાદ પડ્યો છે ધીમો, એટલે આવે છે કોક સાટા ને આપણે નીકળ્યા વિડીયો ઉતારવા. હાલો, અમારે નદી આવી છે હવે ગામની, એટલે નદીની બાજુમાં આવ્યા છીએ. હલે આને થવું પાયલ તો હવે અમારે એક છોકરો તો આ ગામડાની મજા આઈન કરાય તો આ સાઈડ છે. જો અમારે આ ઓલા નથી કહેતા સખર આમ ટાયર ફેરવે છે. ટાયર તો લેતો હોય, એ તો દેખાડવાનું છે. રપત દેખાડવાનું હતું કે જો અમારે, એટલે હું ખોટું લાવવું કે અમારે જો આ કેમ ફેરવે ને. હવે હું તમને નથી બધા હાલે હા જાય વેડિયા તો ઉતારે આમ કે અમારા ભાઈ વેડિયા ઉતારે ને આ અમારા ગામની નદી આવી ગામ કાંક તણાઈને જોય છે આ જાય પણ દેખાતું નથી. હવે ગામડું તો ગામડું છે. હા છે અમારા ગામડાની મજા. જો વરસાદ પાછા સાટા ચાલુ થયા છે ને અમારે હજી આમ જવાનું છે. આમ ગામમાં એક પાસે ત્યાં પુલ ઉપર પાણી છે વાત સાંભળી છે, એટલે ત્યાં જવાનું છે. એટલે ધીમે ધીમે સાટા ચાલુ થયા છે તો અમે જો આમ હાલ્યા જઈએ. આપણે તો ગામમાં આવ્યા ક્યાં અમારે બે ભાઈબંધ મળી ગયા. એક અમારે ભાઈ આના જેમિયો, તારું નામ શું? અમે જેમિયો કી હાલો ભાઈ. હે બીજી નદીઓ જોવા જઈએ છે. એક તો અમે જોઈએ, બીજી જોવા જઈએ હવે. હાલો ભાઈ, અમે જો એક સામે તો ગયા હતા, હવે બીજા નદીએ ત્યાં શું છે પુલ છે કે પુલ ઉપર પાણી છે, એટલે એ બાજુ જાય છે ને આ બધા જો એ બાજુથી જ આવે. જો તમે બતાવી જોઈ જો આવે. હાલો ભાઈ, જો અમે નદીની બાજુમાં આવ્યા છીએ ને અમારે આ જેમિયા ભાઈ જેનિલ કહે છે કે નહીં, મને તો કંઈક બોલવા ગયો. એટલે હાલો ભાઈ, આપણે ગામમાં પાણી ક્યાં સુધી પહોંચ્યું? આ રોવાની નદીમાં આયા ખેતર, અડધું ખેતર ભરાઈ ગયું છે. હા ને ઓલા પણ થાંભલો છે એ ડટાઈ ગયો છે. હા હા તે હાલો ભાઈ, અમે જઈએ છીએ આમ પાણી જોવા. બરાબર, જો અહીંયા નદીમાં આવ્યા છીએ ને ખેતરે ભરાઈ ગયું છે. ખેતરમાં પાણી ગળી ગયું. આગળ હું તમને બતાવું ને અહીંયા આગળ તમને બતાવું. અહીં બોર્ડે મારેલો છે કે ક્યાં સુધી રહેવું એમ. જો આ છે ને આ ખેતર જ છે. કપાસિયાના મતલબમાં સુરસુરિયા થઈ ગયા. આ જો ખેતર જ છે ને અહીંયા જો તમારે બોર્ડ માર્યો હતો ને આનું અમારે રોડ છે જો સામે છે. જો અહીંયા જો હે શું કે અહીંયા સુધી પાણી આવી ગયું છે. ક્યાં? અહીંયા આપણે આ મંદિર હતું ને, હા આ લાગડ બધે પાણી આવી ગયું. આજે થોડું ઉતરી ગયું છે પાણી. હા જો અમારે ઘનાભાઈ કહે છે પાણી ઠેઠી કે પાણી આવી ગયું. હા ત્યાં સુધી પાણી હતું. હા. હવે અમે મોડા આવ્યા ને કલાક દોઢ કલાક, એટલે પાણી આમ વયું ગયું, ઓછું થઈ ગયું છે ને અમારે રોડ ઠેઠ છે જો સામે રોડ ઠેઠ ત્યાં છે આંધું પેક થઈ ગયું ને
જો આ ખેતર આખું ભરાયેલું છે ને આમાં વાવેતર હતું. આ ખેતર આગળ વિડીયો ઉતારતા ને તે મારા છોકરાને મારો ભત્રીજો આમ જોવાની એવડી છત્રી લઈને આવે છે. પહેલાં કીધું તે આવ્યા નહીં, અત્યારે જો ભાજપની ગોતવા ગયા તા પલળી નહીં એટલે વાહ ભાઈ વાહ. જો આ છત્રી લઈને આવ્યા છે ને અમે જો આ પાણી જોવા આવ્યા છે. એટલે આ ઓલું શું હે થાંભલો છે. અરે આવડે શું ઓલું નીકળે. હવે અમારે જવાનું છે અહીંથી. ત્યાં કેવું પાણી છે? હા બહુ છે ન્યાય બહુ છે. તમ તો હે ત્યાં અમે રોયા ન્યાય પુલ માથેથી પાણી જાય છે. તો હા એ બાજુ જવું ને. આમ જઈને હા લો ભાઈ એ આમ જાય જેમ તારે ક્યાં આમ આવવાનું છે પાણી જોવા. જઈને હાલો ને જોતા આવીએ. હા હા હાલો ભાઈ અમારા ઘનાભાઈ છે એ કે મારાથી કે મારી દીકરી હારે છે એટલે કે હું જાઉં એ કે ઘરે લઈ જાય ઘરે ને અમે જો આમ આ રસ્તે ચડ્યા. હવે અમારે આ પુલ ઉપર પાણી છે ને ત્યાં આવ્યા છે ને અમારે ઓલા ભાઈ જો આવે છે મારા જો આ કાંઈ જોવાય. હવે એમને હાલા આવે છે ત્રણ ભાઈ અમારે. હે એ આને પકડો આને. એને તો બહુ શોખ હો. આ વરસાદ એટલો પડ્યો ને કે અમારે જો આ પુલમાંથી છે ને આ શું કહેવાય હે ડિવેન્ડર કહેવાય. હાલો ભાઈ આ મુખ આવડી આ કરેલી હતી જો આ અહીંથી આમ નામ બોલો એ ક્યાંય નાખી બોલો ને ઉપાડે ગયા. આ રીતે છે અમારે નદીમાં પાણી આવ્યું છે. જો અમે કાંઠે છે ને અમે તો ખાલી જોવા આવ્યા છે. અમારે તો અમારે આ બાપુ જો બધા અહીંયા જોવા આવ્યા છે. હવે અમે તો પાણી જોઈ ને હવે ઘર બાજુ જઈએ છીએ ને વિડીયો થોડો ઘણો ઉતાર્યો છે કેમ કે વરસાદ અત્યારે ચાલુ જ થયો છે ને છત્રી એક જણાને રાખવી પડે નકર તો કેમેરામાં પાણી આવે એટલે પાછો થઈ જાય ઓલું દેખાતું બંધ. એટલે હવે અમે જઈએ છીએ ઘર બાજુ. બરાબર ને જેમ ત્યાં શું કેવો જાય ને ઘરે. હવે ઘર ભેગા હાલો બરાબર તો અમે જઈએ છીએ હવે ઘરે. બસ આજ માટે એટલું જ છે. જો મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાને ભૂલું કરે. જય માતાજી.